પાટનગર ગાંધીનગરમાં યોજાનાર 3 દિવસના વાઇબ્રન્ટ સમિટને લઈને પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજશે। ગાંધીનગરમાં છેલ્લે વાઇબ્રન્ટ સમિટ વર્ષ 2019માં યોજાઈ હતી, ત્યારે હવે 4 વર્ષ બાદ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે। આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાભરના 35 દેશો પાર્ટનર બન્યા છે। ગુજરાત સરકારને આશા છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ગુજરાતમાં આ વખતે મોટું રોકાણ આવી શકે છે। તો આ વાઇબ્રન્ટ સમિટમાં મુખ્ય અતિથિ યુએઈના પ્રેસિડેન્ટ છે, જેને લઈને 9મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાયહાન ભવ્ય રોડ શો યોજશે। અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના રોડ શોની તૈયારીની પ્રશંસાને પ્રશાસને પણ તૈયારી શરૂ કરી દીધી છે। રોડ શોના જુદા જુદા માર્ગ પર નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। अलग अलग स्टेज बनावવામાં આવશે। તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝરહરી કરવામાં આવશે। ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતાં વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો, તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકશે ટૂંક સમયની અંદર। અને અમદાવાદ આતુર છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના આંગણે અને અમદાવાદના આંગણે આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે।